સસ્તા બજેટ બહુ તમે હવા હતી ને આજ ખુલી જો क्यों ढीला डाला ना चलो फॉलो मी તો રામ રામ બધાને વેલકમ ટુ માય અનધર બ્લોગ. કેમ છો આપણે બધા મજામાં છે અને હું પણ ફૂલ મોજમાં છે. તો આપણે આજે આવી ગયા છે જો અમારા ગામના મારમાં. હવે બધા આવે પછી આપણે વિડીયો શૂટ કરવાનો છે. વિડીયો તકલું બહુ વાળો છે તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આ વિડીયો બહુ એન્ટરટેન વાળો થવાનો છે, મજાક મસ્તી વાળો થવાનો છે ને મજા આવશે ફૂલ, કેમ કે નવા કેરેક્ટર જોવા મળશે ને નવા ભાઈબંધો હારે મુલાકાત થશે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ફંટીમાં વિડીયો ઉતારવાનો છે, ફંટી લઈને આવે પછી જોઈએ શું થાય. ફાઇનલી ફંટી લઈને આવી ગયા છે ગેંગસ્ટર. માં ગારો છે આ ભાઈ નાગરાજ એમ ને? હા, એ બાજુ લઈ લો. એમ ઓલી બાજુ ક્યાં આમ નારાયણભાઈ ની વાડીએ જવાનો રસ્તો છે ને, ત્યાં જવા દઈએ તો ઠીક. સારું, હાલો તમે જવા દો, હું ગાડી લઈને આવું. મારું મારનું કેન્સલ કરીને બસ જો રામપર આવી ગયા સ્મશાને, કેમ કે ત્યાં વરસાદ હતો અને વરસાદના કારણે ગારો થઈ ગયો હતો. તો ફોર વ્હીલર અમારી ફંટી ચાલે એમ નથી ને. જો અમારા મનીષ કાકા, ગોપાલભાઈ, નાગરાજભાઈ આવી ગયા. તો આ છે અમારા મનીષભાઈ, આ ગોપાલભાઈ છે ને નાગરાજભાઈ છે. અને જો મોર કડા કરતો તો પણ હવે ઊંચો ચડી ગયો. કાકા હારો, હાલો તો હવે રણસિંહભાઈ આવે ને રાહ જોઈએ પછી આગળ શું કરીએ. રણસિંહભાઈ આવે પછી ખબર. હા, એવી રીતે કરવાનું છે, બરાબર? તમે સમજીએ ને ડાયલોગ? હા, કિડનેપર. તમારે શું કહેવાનું છે તમને સમજાઈ ગયું? તો હવે પછી હું હકનો ને બેઠતો હોય ને પછી તમારે મારવાનું મને કરવાનું છે, બરાબર? એ રીતે પછી હા, ને પછી હું છે ને હકનો નહીં બેઠતો હોય તો પછી હું કઈ કે મને ને આમાં બહુ મૂંઝારો આવે. તમે એક તો સસ્તા બજેટમાં મને ઉપાડીને લાવ્યા. આ ફંટી છે, આપણું સસ્તું બજેટ જ છે. આપણે વિડીયો ઉતાર્યો એટલે તમે એક તો મને સસ્તા બજેટમાં ઉપાડીને લાવ્યા એટલે મને ફટાફટ હેઠું ઉતારો. પછી હેઠું ઉતારો એટલે ડાયરેક્ટ હું ગોઠવણ પર બેઠી આવી, પછી આમ બેઠાડી દેવાનું. હા, ને પછી તમે બેઠી જાઓ એટલે ડાયરેક્ટ એક તમારે ગટામાં મારવાની છે ને કહેવાનું છે કાં ઉજળા ચમન બહુ ઉઠતો હતો ને આવી ગયો ને ચપેટમાં. ઉજળા ચમન એટલે વાળ ન હોય ને એટલે ઉજળા ચમન. હા, રેડી. હવે રણસિંહભાઈ આવે પછી બરોબર ને ધોતી પહેરાવાની છે, પણ અડધા સીન વહી જાય ને બીજા ત્રીજા સીને પહેરવાની છે ધોતી. ખેહડો લઈ એવા ધોતી નથી મળી હતી. હા, ખેહડો. પુષ્પાનું સીન ને બધી મિક્સિંગ કરી નાખ્યું. પણ હવે તમે ઘેર લેવા જાવ ક્યાં વરસાદ આવી જાય. જટા મળીએ જટા. હાલો ને કી કર નાખી જટા તમે પાસે છે. લાંબી છે. સારું, હાલો અટાણે તો કરવા આવ્યા એ કરીએ. ચાલ બારો નીકળ. તને બહુ શોખ હતો ને કે સસ્તા બજેટ બહુ તમે હવા હતી ને આજ ખુલી જો ક્યાં ખુલી ગયો દેરિયો એ ભલે ખુલી ગયો આજ બહુ તારા ઉજળા સંબંધને કલ્યાણ કરવાનો શોખ હતો. અહીં હું અમે કલ્યાણ કર્યા કરશે બ્લોક પાથરવા કરવું તે કરવું તો હું અહીં સરપંચ અમે જકમ બનાવવાના ત્યાં હે क्यों हिला डाला ना आई लाइक इट. હું એમ તો બોલો નાઇસ ટુ મીટ યુ, આઈ લાઈક ઇટ. હોના તો દાટ યુ નો. તો પેલું સીન તો ન લાયક, બટ અત્યારે બીજું સીન સ્ટાર્ટ થાય. રણજીભાઈ હેલો, ફરીને રહું ને? હા તમે એ બધું ફરીને રહીશું. અહીંયા બેઠથી જવાનું છે તમારે, અહીંયા બેઠથી જવાનું છે. હવાજ બહુ તારો ઉજળા સંબંધનો. હાલો તાકાતથી બોલી મનીષ, જોરથી. હા, પછી સિસ્ટમ છે. હા, પછી અહીંયા બેસી જવાનું ને પછી અહીંથી પાછો દરવાજો બહાર કાઢીને ખોલવાનો. હાલો ઠીક છે. એમ નહીં થાય. હા, હવે બંધ. હા, ઓકે બસ. જોઈ લીધો ને હોના? ચલો ફોલો મી. જય માતાજી. અને ફાઇનલી અત્યારે અમારો વિડીયો ઉતરી ગયો છે ને અમે નીકળી પડ્યા છે હવે ઘેરે. હવે મારે દવા છાંટવા જવાની છે. હે બસ જો એડિટિંગ અમારી યુટ્યુબ ચેનલ છે શ્રી ગોપાલ બ્રધર. હા, જો તો ભરતભાઈની યુટ્યુબ ચેનલ છે ગોપાલ બ્રધર. તો બસ એ ચેનલની અંદર મારી ચેનલની અંદર બંનેની અંદર વિડીયો આવવાનો છે. જો તો અમારી ફાઇનલી ફંટી શરૂ થઈ ગઈ છે.
ભાઈ 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 હુપ 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 જાવ દો માવો ખાઓ ઉભા રહેજો આપો અલ્યા માવો લ્યો ચલો તો એ બધા તો નીકળી પડ્યા છે ને હવે મારે વાડીએ દવા છાંટવા જવાનું છે તો હું પણ હવે દવા છાંટવા જાઉં ટાણા તકનો દવા છાંટવા જાઉં નહીં દવા છાંટવા જાય તો પપ્પા ખાલી ખોટા એટલે હવે બોલવાની જરૂર નથી તમે તો સમજો તો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ઘરે તો હવે મળીએ નવા વિડીયોની સંગે વિડીયોનું એન્ડ કરીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય